જય મારી વિહત મેલડી। એક દાડો દેહુણામાં જીવણ બારની વિહત મેલડીની જાતર આવી। એટલે વિહત મેલડીની જાતર આવી એ દાડા મોતિયો કરીને તરગાળો હતો। એટલે તરગાળો દેહુડામાં ભવાઈ રમવા આવ્યો। એટલે ગોમની વસ્તી કીધું કે મોતિયા આજ તો જીવણ બારની વિહત મેલડીની રમેણ છે, તે તારી કોઈ ભવાઈ જોવા ભાઈ આવશે નહીં, તે આજનો દાડો તારી ભવાઈ બન રાશ। આ તો આખું ગોમ જીવણ બારની વિહત મેલડીની જાતર હતી, કોણો જાહ। એટલે મોતિયો વિચાર કર્યો કે આવી જેવી જીવણ બારની વિહત મેલડી છે, તે લાઈને મુઈનો પારખો લ્યું। તે વાત કરું બરોબર 8 ને 10 વાગ્યા ગોમો ગોમોના મહેમાન આવ્યા હતા, અને મહેમાન આવ્યા હતા અને મોતિયો હતો, મુદત તરગાળો તો હતો જ। તે બૈરાનો લુગડો પહેરીને સોડે શણગાર સજ્યા અને જીવણ બાર ધૂણતા હતા અને કહેવા માંડ્યો કે માં મારા શેર માટીની ખોટ છે। એટલે વિહેત એવું કીધું કે ભાઈ ભગવાન તારે હારો દાડો આલશે। એટલે સભા વચ્ચે મોતિયો હતો, એનો લુગડો કાઢીને કહેવા માંડ્યો કે માં ભૂલી પડીને ગોડી થઈ જશે તું, તે હું તો આદમી છું અને હું તો તરગાળો છું, માં તું ધૂણું છે કે રમત કરે છે। અને બરોબર વિહત મેલડી જીવણ બાર ને ધૂણવા આવી અને એ દાડે રંગમાં આવીને કહી દીધું કે મોતિયા, જો કદાચ હું વિહત મેલડી બોલીએ છું તો કદાચ સ્ત્રીનું તો હું દીકરા આલું છું, પણ મોતિયા તને જો 2 દીકરા ના આલું તો મારું નામ જીવણ બારની વિહત મેલડી નહીં। તે દાડા દેહુણામાં મોતિયાને 2 દીકરા આલ્યા હતા, મારા જીવણ બારની વિહેતી।